તો આ તરફ મોડાસાની અંદર પશુપાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પોતાની માંગણીઓને લઈ અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે। અરવલ્લીના મોડાસામાં આ સમગ્ર ઘટના બની છે, જેમાં દૂધ ભાવ ફેરને લઈ અને પશુપાલકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। સાબર ડેરી દ્વારા પૂરતો ભાવ ફેર ચૂકવવામાં નથી આવતો તે પ્રકારના આક્ષેપ તેઓ લગાવી રહ્યા છે। સહયોગથી ચોકડીથી માંડી અને તેઓએ રેલીનું આયોજન પણ કર્યું હતું। રેલી સ્વરૂપે કલેક્ટર સમક્ષ તેઓએ રજૂઆત પણ કરવાની રહેશે। તો આ વિગતો અત્યારે સામે આવી રહી છે અરવલ્લીના મોડાસાથી, જેમાં રેલીનું આયોજન પશુપાલકો દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે રેલીને પોલીસ દ્વારા અટકાવવામાં પણ આવી છે। પોલીસ સામે પશુપાલકો આક્રોશમાં પણ આવ્યા હતા અને એ દ્રશ્યો પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। સાબર ડેરી દ્વારા ભાવ ફેર પૂરતો નથી ચૂકવવામાં આવતો તેવું આ પશુપાલકો કહી રહ્યા છે અને ત્યારબાદ તો વધુ વિગતો અમારા સંવાદદાતા મહેશ પરમાર ફોનલાઈન પર આપી રહ્યા છે। મહેશ, પશુપાલકો દ્વારા મોડાસામાં રેલીનું આયોજન કરી અને વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેશો તમે? જી બિલકુલ, સાવરકુંડલા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી રોષભેર મામલતદાર કચેરી। જી, લાગે છે ટેકનિકલ ઇશ્યુ છે। સમાચાર અત્યારે મોડાસાથી સામે આવી રહ્યા છે। મોડાસાથી અંદર જે પશુપાલકો છે તે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, કલેક્ટર સમક્ષ જઈ અને રજૂઆત કરી રહ્યા છે। રેલી સ્વરૂપે તેઓ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાના હતા, પરંતુ પોલીસે તે રેલીને અટકાવી છે અને ત્યારબાદ આ જે પશુપાલકો છે તેમાં આક્રોશ પણ ભારોભાર જોવા મળી રહ્યો છે। દૂધનો પૂરતો ભાવ તેમને નથી મળતો, ભાવ ફેર નથી મળતો તેવું તેમનું કહેવું છે અને તેને જ કારણે અત્યારે પશુપાલકો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। રેલી સ્વરૂપે તેઓ કલેક્ટર કચેરી ખાતે જવાના છે અને ત્યાં જઈને ખાસ પ્રકારે રજૂઆત પણ પોતાની કરવાના છે।